જાતે ખુરશી લગાવીને આઈડિયા જો છે ને એ પડશે વજનવાળું છે જાતે ખુરશી લીધી પલંગ પર ના મૂકાય મહાદેવને આપણે જો ગાર્ડનમાં મંદિર કર્યું હતું ને અરે તે કાલનું પાઉચ ગોત ઈ ક્યાં નાખ્યું શૌર્ય પેલું તુલસીની માળા વાળું પાણી ને ગળતી કહેવાય ગળતી અભિષેક કરીએ અચ્છા માખણ તો કાનોડાની મટકીમાં હોય બેટા હા લઈ બીજું હવે તારે શું એક વસ્તુ હવે કોઈ વસ્તુ સેફ નથી જો ચાલાકી જો હાય અરે શૌર્ય એ કાલે એક પાઉચ છે મોટું મેં આપ્યું નથી મળતું કશે ગોટાળે ચડાવી દીધું પપ્પા આમ જમવા બેસે છે શૌર્ય આમ જમવા બેસે છે દાદા આમ જમવા બેસે છે છાશ પીતા જવાનું અને સાવજ આ બધાને આપી દીધું હવે હમણાં પૂરી દઉં જાતે ધીમે ધીમે કઈ વાંધો નહીં આખું ઉટકવાનો જ જલ્દી પછી પૂરી દઉં ને બધાને ના એટલે હું આટા ફેરા મારું છું એટલે મારું ચપ્પલ તૂટી ગયું બોલ હા ત્યાં છે જો તું જમી લે અરે નવું નહીં પેલા જૂના ડેલી પહેરું છું એ જે પેલી બાજુ પછી બતાવું તું જમ પછી બીજા લઈ આવીશ વધારે દાળ ભાત હા અરે વાહ લગ્ન કરતા તો તું અહીંયા શાંતિથી જમે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હજી એઝ ઇટ ઇઝ ઠંડી છે બહુ જ પવન છે અને આજે શૌર્યને સ્કૂલમાં નથી મોકલવાનો આજે અમે જઈએ છીએ આરતીબેનના ઘરે તાલાળા કારણ કે સાવજ બહાર ગયા છે તો આખો દિવસ અહીંયા રહેવું એમ કરતાં તો અને એ લોકો ઘણીવાર નંદિની લોકો કહેતા હોય છે કે તમે આવો રોકાવા આવો તો આજે હું શૌર્ય તાલાળા જવાના છે અને બીજા અમારા જામનગર મેરેજ આવવાના છે તો 19-20 મેરેજ આવી રહ્યા છે તો એ તૈયારી કરવાની છે બીજું અત્યાર સુધી જે ઇસ્ત્રીના કપડાં નથી કર્યા હવે ઇસ્ત્રી કરવી પડશે કારણ કે સાવજના શર્ટ્સ છે એ બધા છે ને એ ઇસ્ત્રી કરવી પડશે અને આજે ફ્રી થશું હા બેટા બહાર નથી કાઢતી જો એટલો બધો પવન છે ઠંડો એને શરદી માંડ મટી દવાથી નહીં પણ પેલા અજમાને લવિંગના ભૂકો જે લગાવ્યો ઘસીને બામમાં એનાથી શરદી મટી દવા બિલકુલ નથી પાઈ પણ અત્યારે બહુ હું રાત્રે પણ બારી બંધ રાખું છું તો અમે પરવારીશું એટલે તરત એ લોકો લેવા આવશે અને અમે આજે ત્યાં જવાના છે શૌર્યને મજા પડી જશે જોવા દે ચલ બહાર આય રમવા હા ચાલ આવું હું આમ બહુ ધ્યાન નથી આપતી અંદર જ વધારે રાખું છું કારણ કે ઠંડી જેટલી છે ને અને એ સ્વેટર પહેરવા છે ને તૈયાર નથી તો આજે બ્લોગનો પહેલો દિવસ છે અને એમનો ગાર્ડન બહુ સરસ છે એના ગાર્ડનમાં બધી જાતના જ ફૂલ છોડ છે મોટા મોટા ઝાડ એ લોકોએ રોપ્યા છે તો પોસિબલ હશે તો હું ગાર્ડન બતાવીશ કે કયા કયા ઝાડ રોપ્યા છે હમણાં અમે રાત્રે ગયા હતા તો બતાવ્યા હતા તો આ વખતે દિવસમાં હું કોશિશ કરીશ કેટલો સરસ ગાર્ડન ઓલમોસ્ટ બધા ઝાડ એ લોકોના ગાર્ડનમાં છે તો ગાર્ડન બહુ મસ્ત છે પાછળની જે સાઈડ હોય ને એ બહુ સરસ છે રેડી જો શૌર્યને પણ તૈયાર કરી દીધો ફટાફટ એકદમ ગરમ પાણીથી હાથ મોઢું ધોઈને અને બસ હવે આરતીબેન લોકો લેવા જ આવે છે એમનો ફોન હતો એ પોરબંદર મેરેજમાં ગયા હતા અને સૌથી બેસ્ટ એ ન્યૂઝ એ છે કે એ વહેલા આવી ગયા અને જો મેં હમણાં રિસેન્ટલી એક કચ્છથી મેં શાલ ઓર્ડર કરી વુલનની તો આ રેડ કલર મને બહુ પસંદ પડ્યો છે
સ્ટોલ તરીકે અને કુર્તી પર ઓઢણી વગર જો અત્યારે શિયાળાના ટાઈમમાં બહુ મસ્ત લાગે છે. તો મેં આ અત્યારે જસ્ટ હમણાં જ એનું શોપિંગ કર્યું. અનિશા હતી ત્યારે, નવેમ્બર મહિનો હતો. અને બીજું આજે ખોડિયાર જયંતિ છે, ખોડિયાર માતાજીની જયંતિ. તો ત્યાં કોઈક એક મંદિર છે ખોડિયાર માતાજીનું. તો કંઈક આરતીબેન કહેતા હતા કે બહુ મોટે પાયે ઉજવણી અને આરતી પણ બહુ મોટે પાયે થાય છે. તો શૌર્યને મંદિરની વિઝિટ બહુ જ ગમે છે. મને પણ મંદિરો બહુ ગમે. મંદિર બહુ જ માનસિક શાંતિ આપે. મંદિર સૌથી દુનિયામાં સૌથી વિઝિટ માટે કોઈ બેસ્ટ જગ્યા હોય ને તો મંદિર. જ્યાં તમને વધારે આસ્થા, જ્યાં તમને વધારે, કોઈ પણ બધા મંદિરમાં પોઝિટિવ વાઇબ્સ હોય, પણ તમારું એક માનીતું મંદિર હશે જ્યાં તમે જતા હશો, ડિસ્ટર્બ હોય કે હેપી હોવ, તમે ત્યાં જતા હશો. તો આજે ખોડિયાર માતાજીની જયંતિ છે તો સાંજે જવાનું છે, આરતીબેને કીધું. તો બસ જસ્ટ અમે તૈયાર થયા. મેં તાળું મારી દીધું છે અને શૌર્યનું બેગ ભરી દીધું છે. મારી કોઈ આઈટમ નથી. આપણે જનરલી વિન્ટર હોય તો ક્રીમ, વેસલિંગ જોડે રાખીએ, બીજું કંઈ ખાસ જરૂર ના હોય. તાલાળા જઈએ છીએ એટલે અહીંયા જ છે. તો હવે બસ એ લોકો આવતા હશે ને હવે હું તાલાળા તમને આરતીબેનના ઘરે મળીશ. ચલો. જો અત્યારે અમે એના ગાર્ડનમાં આવ્યા, આરતીબેનના પાછળના ગાર્ડનમાં. કેટલું સરસ છે. જો આ જાડું, આ સવન, પછી આસોપાલો, પછી આ આંબો, પછી આ મીઠી લીમડી, પછી આ તગરી. એમાં બધી મુનિયા ચકલી છે શ્રીલંકાની. અને પેલો વેલિયો ગુલાબ. ઉપર તો નોઝી આવ્યું બેટા. પછી આ બીલી. બીલી બહુ મસ્ત છે. કેવો સરસ ગાર્ડન છે શૌર્ય. સીતા માતાને ગોતતા હતા અશોક વાટિકા. રાવણનો ગાર્ડન. કોનો ગાર્ડન હતો? રાવણનો ગાર્ડન હતો. પાછળ છે ઉમરો. જો કેવું સરસ ગાર્ડન છે. આ નાગરવેલ, આ મોગરો. ઓહો શરીર જોતો કેટલો. અને પેલી ઝીણી તગરી. હા બેટા, રેવા દે. જય શ્રી કૃષ્ણ. જો વેલીઓ ગુલાબ થઈને ટોટલ છે ને, અચ્છા જાસૂદ છે. જો જાસૂદ એટલે ટોટલ 9 ઝાડ છે. એ બાજુ બહુ મોટો સ્નેક છે. અમારું માંગવા પાડનું પણ કંઈક આવું હતું. અને મમ્મી નું મામાનું ઘર લાઠી પાસે જે પીપરિયા છે એ તો આટલો મોટો વંડો હતો. વંડો કહેવાય. એમાં દાળમી બહુ સરસ હતી. બીલી હતી. બીલી મને હજી યાદ છે. પીપરિયાનું જે ફળિયું હતું, ગાર્ડન હતો. મમ્મીના મામાનું ઘર પીપરિયા લાઠીવાળું. તો બસ આવું જ હતું. અને માંગવા પડે કંઈક આવું જ હતું. પણ એમાં લીમડો ને આસોપાલો મેન હતા, સવન હતા. અને બાનો તુલસી ક્યારો હતો, જ્યાં બા સંધ્યાકાળે તુલસી એ અગરબત્તી મૂકતા. અને ફળિયું બહુ મોટું હતું. આ પાછળનો ભાગ છે. એટલે આવી જગ્યા હોય ને એટલે આપણને છે ને બેસવાનું બહુ મજા આવે. શૌર્ય શું કરે છે? ખેંચે છે. એને વીંટવાની હોય, ગોળ ગોળ વાળવાની હોય અને પછી મૂકવાની હોય. શૌર્ય અહીંયા ટ્રેનનો અવાજ આવે છે. ટ્રેનનો. બીલી એટલી સરસ છે. તો આવા ગાર્ડન છે ને ઓલમોસ્ટ આ બાજુ જ જોવા મળે, સિટીમાં નહીં. જો બીલી કેટલી સરસ છે. જો છે ને, બીલી બહુ મસ્ત છે. અહીંયા અમસ્તા આવા ગાર્ડનમાં બેસીએ ને એટલે માનસિક શાંતિ બહુ મળે. અહીંયા કોઈ બીક નથી લેપર્ડની કે લાયનની. શૌર્ય જો રમે છે. જો છે ને, આખો દિવસ અહીંયા રહેવાના છે. અને સાંજે શું બેટા? પાણી નહીં આવે. પાણી હવે ગયું. એનો ટાઈમિંગ હોય. પાણી નહીં આવે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો કાલે હેર કટિંગ ના થયા, મારા ટ્રીમ કરવાના હતા. એક સેકન્ડ. યસ. સાવજ ધાર્યા કરતાં કાલે છે ને બહુ વહેલા આવી ગયા. ટાઈમિંગ હતો. એ લોકો છે ને કદાચ ફુલેકામાં નહીં ગયા, થાકી ગયા હતા. કારણ કે અંધારી રાત્રે નીકળી ગયા હતા પરમ દિવસે. તો થાકી ગયા હતા એટલે કાલે વહેલા આવી ગયા. તો અમારે જે ખોડિયાર જયંતિ માટે જે તાલાળાનું કોઈ બહુ મોટું મંદિર હતું ત્યાં ના જવાયું અને વહેલા આવી ગયા. તો અમે પછી ત્યાંથી નીકળી ગયા. ગાઈઝ, હું તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું. જે લોકો મને કમેન્ટ કરે છે, આપણે ઘણા
હમણાં 2-3 તમે લોકો છો, હું તમને ઓળખું છું, પણ પ્લીઝ એક રિક્વેસ્ટ કરું, કમેન્ટ કરો તો નીચે નામ લખો, જેથી એકબીજાને આપણે ઓળખતા થઈએ. મને ખ્યાલ હોવો જોઈએ કે મને આ બેને કમેન્ટ કરી, હું આમને ઓળખું છું. એક વર્ષા પંડ્યા કંઈક છે, એક ધરમસિંહ ભાઈ છે, બોમ્બેથી છે, ઘણા ખરા છે. તમે કમેન્ટ કરો તો નીચે નામ લખો, જેથી હું તમે મને ઓળખો છો, તમે મારા વ્લોગ જુઓ છો, તો મને પણ તમને ઓળખવા હોય, નામથી હું બધાને ઓળખતી થઈ જાઉં. એટલે જ્યારે જ્યારે હું તમને કમેન્ટમાં જવાબ આપું તો મને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ બેન છે, આ ભાઈ છે. તો પ્લીઝ જ્યારે પણ કમેન્ટ કરો ને તો નીચે નામ લખો શરૂમાં, જેથી હું તમને ઓળખી જાઉં. અને બહુ જ પવન છે. આજે જવાનું છે શૌર્યભાઈને સ્કૂલે, પણ છે ને બહુ મોડો બહાર કાઢશું. તો બસ કાલે વહેલા આવી ગયા, અને હવે અમારે 19-20ના જામનગર લગ્ન છે, તો હવે ધીમે ધીમે તૈયારી ચાલુ કરી દેવાની છે. જેટલા પણ શર્ટ બધા છે એ મારે ઇસ્ત્રી કરવા પડશે, અને મહેંદી કરવાની ઈચ્છા છે, અને હેર ટ્રીટમેન્ટ માટે મારે ટ્રીમિંગ માટે છે ને તાલાળા પાછું જવું પડશે. શૌર્યના પણ હેર કટ કરવાના થઈ ગયા છે. તો હું પછી મળું, બ્લોગનો બીજો દિવસ છે. ઓકે. સો ગાઈઝ, ફેસ વોશ તરીકે મારી ફર્સ્ટ પ્રોડક્ટ હું શેર કરું છું. મુલતાની માટી 1 ચમચી જેટલી લેવાની છે. મુલતાની માટીને ફેસ માસ્ક તરીકે નથી લગાવવાનું, પણ થોડાક પાણીના ડ્રોપ્સ નાખીને એને ફેસ વોશની જેમ ઘસવાનું છે. મુલતાની માટીથી વધારાનું તેલ શોષી લેશે, અને ત્વચામાં બળતરા થતી હોય તો શાંત કરશે. ત્વચાના મૃત કોષો છે એ દૂર કરી દેશે. સનબર્નનો પ્રોબ્લેમ હોય તો એ મટાડી દેશે. ખીલ સામે એ લડે છે, ખીલને પણ મટાડે છે. તમારું વૃદ્ધત્વ છે ને ધીમું કરે છે, અને સ્કિનને બહુ જ સોફ્ટલી ક્લીન કરે છે. તો બીજા બધા કેમિકલ પ્રોડક્ટ કરતાં આ સૌથી બેસ્ટ ઉપાય છે. મુલતાની માટી ડેઈલી તમે આવી રીતે થોડુંક ઘસવાનું છે. માસ્ક તરીકે એને એપ્લાય નથી કરવાનું. થોડીવાર ઘસીને ફેસ વોશ તરીકે, અને પછી તમારો ફેસ પાણીથી ધોઈ કાઢવાનો છે. મુલતાની માટી સૌથી બેસ્ટ છે. જેટલા પણ મેં તમને કીધું હતું કે મેં મારા અમુક પ્રોડક્ટ ચેન્જ કર્યા છે, તો મારી ફર્સ્ટ પ્રોડક્ટ છે મુલતાની માટી, જે ફેસ વોશ તરીકે મેં લીધી છે. અને એકદમ ફેસ તમે જોશો એકદમ ક્લીન થઈ જશે, અને જેટલા પણ ફેસના જે અંદર પરના ડાઘા છે એ ધીમે 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 કરીને દૂર કરશે. તો તમે જોઈ શકો છો એકદમ ફેસ ક્લીન થઈ ગયો છે. ઓઇલી નહીં રહે સ્કિન, યાદ રાખજો, એકદમ સોફ્ટલી ક્લીન થઈ જશે. તો મારી ફર્સ્ટ પ્રોડક્ટ મેં તમારી સાથે શેર કરી, મુલતાની માટી. ઓકે. શૌર્યભાઈ સ્કૂલે ગયા છે, અને હું કંઈક પણ લઉં છું ફ્લિપકાર્ટથી કે કંઈક પણ શોપિંગ કરું છું ને, તો હું તમારી જોડે શેર કરું છું, તમને બતાવું છું. જો મેં મિલ્ટનનો 5 લીટરનો એક જગ લીધો. ખાસ કાલે આવ્યા હતા ને આરતીબેન, મારા બધા ફ્લિપકાર્ટના પાર્સલ, એમેઝોનના પાર્સલ બધા એના પર જાય છે, શોપ પર એમની. તો રીઝન શું છે ખબર છે? અહીંયા માટલું રાખવાની જગ્યા નથી, એવું નથી. માટલાનું પાણી મને બહુ ભાવે. માટલાનું પાણી હેલ્થ માટે સૌથી બેસ્ટ. પણ માટલું ઝરે એ સૌથી સારું. પાણી ઠંડુ રહે. તો મારે અંદર પાણી ઝર્યા કરે ને તો પાણી પડપડ કરે. બધું લાકડાનું ફર્નિચર, જો અહીંયા જે છે કોર્નરમાં એ લાકડાનું છે. પછી પેલું ટેબલ, પેલી પાડી છે ટૂંકી છે, અને જે પથ્થર છે કોર્નરમાં એનું ડિસ્ટન્સ બહુ નથી. મતલબ માટલું મોટા નાનું માટલું લઉં તો વારે ઘડીએ પાણી ભરવું પડે, વીછળવું પડે. તો મોટું માટલું ના રાખે, એટલે માટલું કશે રાખી ના શકું, કારણ કે પાણી ઝરે. તો મેં જો આ 5 લીટરનો મસ્ત જગ લીધો મિલ્ટનનો. જો નજીકથી બતાવું, જો છે ને બહુ મસ્ત છે. ઉપરનું જે છે બધામાં ગ્લાસ કે એક મગ તો હોય જ છે. શૌર્ય સ્કૂલે ગયો એટલે પછી મારે જાગુબેનને ફોન કરવાનો છે. અનિશાને જોડે નિરાતે વાત નથી કરી, અનિશાને ફોન કરવાનો છે.
જો આ ગ્લાસ મતલબ નાનો આ રીતે છે, અહીંયા છે ઉપર, અને તો આ છે ને વિછોડીને પછી ભરી દઈશ, કારણ કે મારે ટેબલ પર પેલી નાની છે ને બોટલ ભર કરવી પડે, વારે ઘડીએ ડેલી ભરવી પડે. તો જો અમારા માટે ઇનફ છે. અને કદાચ કશે જઈએ હવે, મતલબ ચાંચઈ જઈએ, તુલસીશ્યામ જઈએ, આ સાઈડ અમે બહુ જતા હોઈએ છીએ બરાબર, દલખાણીયા બાજુ, તો આ જ ભરી લેવાનું બહુ જ કામ લાગશે. તો આ ડેઈલી એક પેલી બોટલ છે ને ભરવી પડે છે. તો જો મારું કાલે આવી ગયું કોકાટીલનું, મેં એક સામટું ફૂડ લઈ લીધું. હજી છે ને 2 પાર્સલ આવશે. શૌર્યનું નવું ટેન્ટ લીધું. શૌર્ય ટેન્ટ હાઉસ માંગતો હતો, કારણ કે જે પહેલું હતું ટેન્ટ એની બધી લાકડીઓ એણે બધે રખડાઈ દીધી, રમી લીધું, તૂટી ગઈ. એના જોઈન્ટ્સ મેં બધા રાખ્યા છે, પણ એ હવે નક્કામાં, કારણ કે લાકડીઓ નથી, સ્ટીક નથી. તો મેં એને બતાવ્યું, નવું પસંદ કર્યું છે, આજે આવી જશે, અરાઇવિંગ ટુડે એવું મેસેજ આવે છે એટલે. અને એક બીજું ઓટ્સનો ચોકલેટ ફ્લેવરનો મેં એના માટે, જેમ કેલોક્સ આપણે દૂધમાં નાખીને ખાઈએ એવું ઓટ્સનો મેં નાસ્તો લીધો છે. એ મોટા ખાય તો પણ સારું, બચ્ચાઓ ખાય દૂધમાં તો પણ સારું. તો બસ આને વીછળવાનો છે ને પછી ભરી દઈશ. તો મારું આ એક પાર્સલ કાલે આવ્યું, કોકાટીલનું બધું એક સામટું ફૂડ બહુ જ સસ્તું પડ્યું એ આવ્યું. અને હવે આવશે શૌર્યનો નાસ્તો અને ટેન્ટ આજે આવી જશે. આ કાલે આરતીબેન આવ્યા ને તો લેતા આવ્યા. શૌર્ય નવા ચપ્પલ લાવ્યો મારા માટે. તે પસંદ કર્યા હે? આ પિંક પર્પલ અરે બહુ જ ગમ્યા. શૌર્ય લીધા ફૂલ વાળા છે? હા બેટા, મમ્માને બહુ ગમ્યા. ઓકે, મારા જૂના ચપ્પલ તો તૂટી ગયા હતા. અરે હા, બહુ બધા ફૂલ છે. જો પટ્ટી પર છે. બફેલો આવે છે, લોકોએ કીધું કે છે ને પાણી ભરી રાખજો. જો આમ તો છલકાય ને એટલે પપ્પાને બૂમ પાડ કે બંધ કરી દે. ઓકે, છલકાય ને એ આ બાજુ જંગલમાં, એટલે પપ્પાએ તો બંધ કરી દીધું. આ બાજુ ગયા બેટા, એ લોકો વળતા આવશે હમણાં બપોરે. એમણે કીધું પાણી ભરી રાખજો. નહીં નહીં નહીં, આમ છે, આમ છે. બ્લેક કલર ની પથ્થર છે બેટા, પથ્થર છે. અચ્છા અચ્છા, બેઠી હશે તો બેઠી હશે. એ કેટલી સરસ ગિફ્ટ લાવ્યો. એ જોતો મમ્માને કેટલી ગમી, બોલ, બહુ જ ગમી. તે શૂઝ કાઢ નાખ્યા મારા દીકા જાતે? અચ્છા, સોક્સ પણ કાઢી લીધા. તું રાહ જોવે છે એટલે તો હું તને હિંચકા નાખું. પકડી લે પાછળ. આવશે મમ કરીને આવશે બેટા. લે તારા શૂઝ ને સોક્સ લઈ લો. હા, ઘાસ ખાય છે, અંદર ઘાસ ખાય છે બેટા. અરે આ બાજુ અંદર છે એટલે એ લોકો તો હું ખાતા કેટલી આગળ નીકળી જાય ને પછી થોડી વાર કશે બેઠા હશે, હાલા કરવા બેઠા હશે. આવશે બપોરે પાણી પીવા. એ આ તમે બંધ કર્યું? અચ્છા, મારે ઉભરાવું તું થોડું, કઈ નહીં. હા આવવાના છે એટલે, હા આવવાના છે એટલે એમણે કીધું પાણી ભરી દેજો. હા આવશે હમણાં આવશે, બપોર આવશે. તો ક્યારે? હા પછી આવશે. એકદમ ધીમે જો, ધીમેથી નાખજે એટલે ધૂળ ના ઉડે, કારણ કે પવન છે ને 1:10 થઈ ગઈ છે. સ્કૂલમાં એ નાસ્તો કરે છે ને એટલે રોજે એને છે ને જલ્દી ભૂખ નથી લાગતી, એટલે 12:30 અમારો જમવાનો ટાઈમ છે. અને હવે થોડોક ચેન્જ કરવો પડશે એના લીધે, કારણ કે હું એની જોડે જ નાસ્તો કરું છું, એની જોડે જ જમું છું. હજી સુધી યાદ નથી કે અમે
વારાફરતી વારા અલગ અલગ થાળીમાં બેઠા જમવા. તો મને થાય છે કે થોડું ભલે રમી લેતો, ભલે થોડોક વધારે ગંદો થઈ જતો, કારણ કે નાવાનો ટાઈમિંગ તો અત્યારે સૂતા પહેલા છે. તો ભાઈને રમવા દઉં છું ધીમે ધીમે શૌર્ય, કારણ કે પવનને લીધે ધૂળ ઉડે. તે આજે હેર કટ કેમ નહીં કર્યા? અચ્છા, તું મામાને સ્લીપર લેવા ગયો તો એટલે? અચ્છા. અરે એ ભીની માટી હોય ને, ભીની રેતી તો જ થાય બેટું. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. જો ફટાફટ રસોઈ થઈ ગઈ. મને મારી મમ્મીની જેમ વહેલી રસોઈ કરવી ગમે. મારું બસ ચાલે ને તો હું સાંજે 5 વાગ્યામાં રસોડામાં જતી રહું. તો અને હવે તો દિવસો મોટા થતા જશે ગરમીના. પેલી બાજુ પૌડા બોલે છે, સંભળાય તો. અને આજે શૌર્ય ગાર્ડન ગયો છે. તો હું શું કહેતી હતી? હા, મારું બસ ચાલે ને તો મને 5 સાંજે વહેલી રસોઈ ગમે અને સવારે પણ વહેલી રસોઈ ગમે. લોકડાઉનમાં અહીંયા, પહેલાં લોકડાઉનમાં અમે જ્યારે અહીંયા રહેતા હતા ત્યારે આઈ થિંક 10:30, 11:15 તો મારે રસોઈ કમ્પ્લીટ થઈ જતી, રોટલી બાકી રાખતી. ત્યાંથી કોઈ એન્ટ્રી લીધી છે. પહોળા બોલે છે. શૌર્ય ગાર્ડન ગયો છે તો મેં ફોન કર્યો કે હવે લઈને આવતા રહો, કારણ કે બહુ હજી પણ એટલી ઠંડી છે. તો બહુ મોડે સુધી પછી રાખે અને પવનમાં બાઇકમાં લાવે ને તો એને માંડ શરદી એક તો મટી છે. એટલે મેં ફોન કર્યો અને બસ જો પરવારીને આવીને પગોડા બોલે છે. હવે સાંજ દિવસ લાંબા થતા જશે ગરમીના. હવે ગરમી આવી રહી છે. દરેક ઋતુનું એક મહત્વ છે. ભગવાને જે બધું કર્યું હોય, આપણને દુઃખ પણ સહન ના થાય એમ ઋતુઓ પણ અમુક સહન ના થાય, પણ બધું ભગવાને કર્યું છે. હવે આવવાની તૈયારી.